સુરત શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે। સુરત શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં મુશળધાર વરસાદ। સૌથી પોશ ગણાતા સિટી લાઇટ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। નાયબ મુખ્યમંત્રી સંઘવીના મજૂરા વિધાનસભા વિસ્તારમાં આવે છે સિટી લાઇટ વિસ્તાર। સિટી લાઇટ ઊંચાણવાળો વિસ્તાર હોવાથી અહીં પાણીની સમસ્યા નથી રહેતી। ભૂતકાળમાં આવેલા પૂરમાં પણ સિટી લાઇટ વિસ્તારમાં પાણી ભરાયા નહોતા। સુરતના કાપડ માર્કેટના વેપારીઓનો સિટી લાઇટ વિસ્તારમાં વસવાટ છે। હવામાન વિભાગ દ્વારા સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આજે વહેલી સવારથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ આ સીધા દ્રશ્યો સુરતના પોશ ગણાતા સિટી લાઇટ વિસ્તારમાંથી જોઈ રહ્યા છો કે સિટી લાઇટ વિસ્તારમાં રસ્તા ઉપર જાણે જળ બંબાકાર થયું હોય તેમ રસ્તા ઉપર પાણી જ પાણી છે। કેટલાક રસ્તાઓ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। આ જે કાર આવી છે તેને જોઈ શકાય કે તેના બોનેટ સુધી પાણી આવી ગયું છે, તેટલા પાણી ભરાઈ ગયા છે અને આ રસ્તા ઉપર જળ ભરાવને કારણે તેની સીધી અસર વાહન વ્યવહાર અને સામાન્ય નાગરિકોના જનજીવન પર પડી છે। આજે સિટી લાઇટ અગ્રસેન ભવનની પાછળવાળો જે આ રસ્તો છે ત્યાં સંપૂર્ણ રીતે પાણીમાં ગરક થઈ ગયો છે। આ રસ્તો ગરક થઈ જવાને કારણે પેલી કાર છે તે યુ ટર્ન લઈ અને પરત આવી રહી છે। જોઈ શકાય છે કે કાર છે કેટલી જવાની હતી પરંતુ યુ ટર્ન લઈને પરત આવી છે। આપણી સાથે છે સ્થાનિક નાગરિક જય કિશનભાઈ, આપણે તેમની સાથે વાત કરીશું। જય કિશનભાઈ, સવારથી મુશળધાર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને સિટી લાઇટ વિસ્તારની શું હાલત છે? હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે, જબરદસ્ત બારિશ પડી રહી છે। હેવી આપણે કહે ને હેવી અતિ હેવી રેન્જ છે। બિલકુલ રોડ રસ્તા પાણીમાં ભરાઈ ગયા છે, કોઈની હિંમત નથી થતી। ઇવન 4 વ્હીલર જે એ રસ્તા પર જાય છે અને પાછો ફરે છે, કેમ કે એને બીક છે કે મારી જે 4 વ્હીલર છે એ બી ફસાઈ જશે અને બહુ ઘણી તકલીફ છે। બાળકોને બી અમે લોકો ના પાડી દીધી છે બહાર જવા માટે, કોઈ ટ્યુશન વગેરે નહીં। હાલાંકि સ્કૂલ બધા બંધ કરી દીધા હતા, તે છતાં કોઈ ટ્યુશન નહીં, એક્ઝામ પણ ચાલે છે, પરંતુ પહેલાં સેફટી છે બાળકોની, પછી બીજી વસ્તુ। તો હેવી રેનને લીધે બધી જે બી કાર્ય જે બી હતા અમે રદ કરી નાખ્યા છે। અમે માર્કેટ બી નથી ગયા, દુકાન પર બી નથી ગયા। જે બી સ્ટાફ છે એનો ફોન આવ્યો હતો, એને બી ના પાડી દીધી કે તમે ઘરે આરામ કરો અને ઘરની રક્ષા કરો, કોઈ તકલીફ આરામ હોય તો કહેજો। સ્થિતિ બહુ ખરાબ થતી જાય છે। હાલમાં આપણે જોઈએ છે કે જબરદસ્ત વરસાદ વરસી રહ્યો છે, એકદમ અંધારો થઈ ગયો છે, વીજળી કડકે છે અને મોસમ અને હવામાન બિલકુલ સાફ નથી અને ઘરોમાં બધી અમે લોકો લાઇટો સળગાવી નાખી છે। તો સ્થિતિ બહુ કથળી થતી જાય છે અને વરસાદનો જોર જે છે એ વધારે ને વધારે વધતો જ જાય છે। સાહેબ, ખાસ કરીને સુરત મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલના દાવા કરવામાં આવ્યા હતા, હાલમાં કેવી સ્થિતિ? આ લોકો ગટર લાઈન સાફ કદાચ કર્યા હોય, પરંતુ કેટલા કર્યા છે એ તો પ્રશાસનને ખબર। બાકી જેટલો પાણીનો જોર છે તો એટલો જોર કદાચ એ જે ગટર લાઈન છે, સ્ટોમ વોટર લાઈન છે, એટલી હેવી રેનને સાચવી નહીં શકે, કેમ કે જ્યારે સુધી એ બંધ નહીં થાય ત્યારે સુધી ખબર ના પડે। પર અમે બી મતલબ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે અમારા પેલા જે મોટા સ્પીડ બ્રેકરો છે એ બી પાણીમાં નીચે ગરક થઈ ગયા છે। તો એ રફતાર બહુ વધારે ખતરનાક સ્થિતિ છે। હજી હાલમાં જે પ્રમાણે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે તેની સામે ક્યાંક ને ક્યાંક પ્રશાસન પણ લાચાર હોય તેવું લાગી રહ્યું છે। જો આ આગામી થોડા સમયમાં વરસાદ નહીં રહે તો નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવા પડે તેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, સુરત।